વાત મળી ત્યારે આપણે જો વાપલા જેવું છે આ નોનવેજ ચોથી વાત આવી અને જેવી રીતની વાત બની છે તો કદી વાત ના મોડું મારું નામ જવું તો ભાઈ નોનવેજ જવું થવું કદ ભેગી એટલે આપણે સ્પેશિયલ જહોની હોતું અને આ જહોની વાતની વાડું અને તમે કોલ ખોલી વળતું અને આ સ્પેશિયલ કલાકાર રીતે આવ્યો નથી સ્પેશિયલ ખાલી ફ્રી વોકિંગ જ આવ્યો છે પૂછો પણ આજે વફલા જેવું જો મારી હારા તમારી ભગમાં ભેખની મારી ઘોડિયા ઢોલીની મારી મારા મસાણાની માતાની વાત મળી ત્યારે બાપ જો મારી બેલી ગુનો મારી ગાય કવાશી એક દાડાની વેળા હતી એક દાડાનો રમેશભાઈ સમય અને મારી ઘોડિયા જહોડી અમને નહીં કેવું અને મારી રમભાઈ અને મારી કાલકા પણ જહોની વાત મળી ત્યારે એક દાડાની વેળા હતી રાજસ્થાનમાં વડગામ ઓકડિયા કરીને કહેવાય શું કહેવાય રાજસ્થાનમાં વડગામ કરીને ઓકડિયા કરીને ગોમ કહેવાય અને વડગામ ઓકડિયામાં ભાગેલા જહોજી કરીને દરબાર કહેવાય અને જહોજી દરબાર ના પાછળ આપણે બોલો ભાગેલા હાથના દરબાર કેવડા અને આ ભાગેલા ને કોઈ દીકરો પછી માતાની મોનતા રાખી અને મારી જોગ માયા અને મારી જાબુયા ઉતાર લીધા મોતી છે દરબારની વાત મળી છે પછી રાજસ્થાનના વડકો મોકળિયામાં જાહોજી કરીને દરબાર કેવરો વાઘેલા હાથના અને વાઘેલા હાથમાં એક કરીને જહુભાઈ કરીને કોણ કહેવાય છે અને બરોબર જહુભાઈને 16 વર્ષની ઉંમર બની કેટલી 16 વર્ષની ઉંમર બની અને જહોની પોતે જેવું બોલે છે વાપલા જેવું છે બરોબર જહોની 16 વર્ષની ઉંમર બની અને જહોની પોતે જેવું બોલે કે જહુ હાથમાં પેલું ઝાલન ગોળના કુવેથી પાણી ભરી લાવો તંદર તો ચક્કલ્યું નથી ઘરે ચક્કલ્યું નથી તંદરે મારી જહુ હાથમાં જેને ઝાલ અને ગોમના કુવે કેડે બેડું ઝાલે લચક હેડ કરતો ગોમના કુવે પાણી આવે અને વળતી બેડું ભલે રમેશભાઈ મારા ખાખલે શું વળતી વળે તંદાડે ગોકળ આઠમનો દાડો મારો ભાઈ શું બન્યું ગોકળ આઠમનો દાડો બન્યો અને ગોમની સોળી ઢોલે રમતી હતી અને ગોકળ આઠમનો દાડો ચલો કોનુડાનો આઠમનો દાડો બન્યો કોનુડાની આઠમનો દાડો બન્યો અને પછી કોનુડાની આઠમનો દાડો બન્યો અને મન જહુને પેલા ગુજરાતનો ધાયરો જે ઢોલ ઉતારતો હતો અને મન ઢોલી અને મન જહુને કોઈ હરખડા અને બધી ગોમની કુવાસી ઢોલે રમવા આવી હોળ વર્ષની 18 વર્ષની 20 વર્ષની આ સોળી અને મારી કુવાસી ઢોલે રમવા આવી અને મન જહુને હિયા હરખ ના હમાણો એટલે ઘડી બે ઘડી રમેશભાઈ હું ઢોલે રમવા ઉતરી પછી આ ઢોલે રમવા ઉતરી અને ગુજરાતના ધાયણે જો ઢોલ આવે વગાડે અને મને રહુને દુનિયા ઢોલીના ઢોલનો ટોળ લાગ્યો મારા ખાખડે શું વાપરી ઓબલા જેવો છે અને ભાઈ અને મન રહુને દુનિયા ઢોલીના ઢોલનો ટોળ લાગ્યો ઘડી બે ઘડી મારી જહુ દુનિયા ઢોલીનો ઢોલ જોવા ઉભા એટલા અને વળતે
ઘડી બે ઘડી મારી ધૂળિયા ઢોલેનો ઢોલ જોવા જહું ઊભી અને છોડ્યું અને મારી કુવાસી ઢોલે રમતી હતી એમાં જહું ને વાર લાજી અને વળતી વળી એટલે જહું ને ભજે કેવું બોલે છે કે જહું ચમ આટલી વારો લગાડી અને તેંદાડે જહું એમ બોલી કે ભજે આજ ગોકળ આઠમનો દાડો હતો મારા પિયરનો ધૂળિયો ઢોલી ઢોલ વગાડતો તો અને મને ધૂળિયા ઢોલીના ઢોલનો ઢોલ લાગ્યો હતો એટલે ઘડી બે ઘડી ખાલી જોવા ઊભી ઘડી બે ઘડી રમેશભાઈ ખાખલે શું ખાલી જોવા ઊભી હતી તંદાડે જહોની ભજાઈનો દાડો પતલો જહોની ભજાઈનો દાડો પતલો અને જહોની ભજાઈ કેવું બોલે એ જહો આટલો બધો ધૂળિયા ઢોલીનો શોખ તો ધૂળિયા ઢોલી જાવું તો એ ઘડી એ ભાઈ તંદાડી ભાઈ મારી જહુને પગ નેસેથી ધરતી ખસી પગ નેસેથી ધરતી ખસી તંદાડે બોલી કે બંદા હું ધૂળિયા ઢોલીની જહુ એમ પૂછું કે બાબાઈ એ ભજે આવો જાણો મત મારો હું ખાલી ઘડી બે ઘડી ધૂળિયા ઢોલીનો ખાલી ઢોલ જોવા ઊભી હતી અને મારી ગોમની કુવાસી મારી બેન પડી ઢોલે રમવા આવી એટલે ખાલી હું જોતી અને એમાં મને આવું નિહાળું માર્યું છે કે આટલી બધી વારો લગાડી અને આટલો બધો ધૂળિયા ઢોલીનો શોખ છો તો ધૂળિયા ઢોલીને જાવું તો આવું નિહાળું માર્યું અને મને જાવું ને પાવળિયા આ વસાના કુંડાળા ફરી ગયો અને પગે કરી નેસેથી ધરતી ખસી ગઈ અને મને ગોળીને જાહોના હરક શું વાત બોલું ભાઈ અને મારી જાહુ ખરા બફો રે અણવાના પછી ધાયરો તો મારે ધાયરો તો મારે ધાલી અને મારી વાજા ગુજરાત આવી મારી વાચડ ખવા તને તંદાડે ધાયરો તો ધૂળિયો ઢોલી ગવરાયો અને વગરની ગાજી ગવરાઈ અને મારી બંધો મો ધૂળિયા ઢોલીની માતા હું એટલે કોઈ એમ કહેતા હોય કે જહુ ચોથી આવી અને કોઈ એમ કહે કે જહુનો હારો રિએક્શન માર પાસે આવે હું ખાઈ આવ્યો જે ખમા